નમસ્તે મિત્રો, હું લીના વાઢેર આપ સૌ સાહિત્ય પ્રેમી, વાચન પ્રેમી, કલા પ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુ. અત્યાર સુધીમાં આપણે પ્રકરણ 1થી 7નું વાંચન પૂરું કર્યું. જો તમારે પ્રકરણ 1થી 7માં કોઈ પણ પેટા પ્રકરણ સાંભળવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરીને તમે એ સાંભળી શકશો. આજે આપણે શરૂ કરીએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ 8 દેહવિહીન જીવોની મદદ. જેમ જીવિત લોકો પ્રત્યે આપણી જવાબદારીઓ છે તેવી જ રીતે મૃતકો પ્રત્યે પણ આપણી જવાબદારીઓ છે. 8.1 મૃત્યુ પછીની વિધિઓ કેમ જરૂરી છે. પ્રકરણ 2ના વિભાગ મૃત્યુનો ઘટનાક્રમ. તેમાં આપણે જોયું તેમ જ્યારે વ્યક્તિ ગુજરી જાય ત્યારે જીવન ઉર્જા એકસાથે શરીરમાંથી નીકળતી નથી. દરેક વ્યવહારિક બાબત માટે કોઈ મૃત હોઈ શકે છે, પણ જો તમે ડૉક્ટર હો અને તમે આસપાસ ઘણા મૃત્યુ જોયા હોય અથવા જો તમે એક ડાઘુ હો તો તમે જાણતા હશો કે મૃત્યુ એક એવી પ્રક્રિયા છે જે ધીમે ધીમે અમુક સમયગાળા દરમિયાન થાય છે અને તે કોઈ એવી ઘટના નથી જે તાત્કાલિક ઘટે છે. કારણ કે શરીર છૂટવાની પ્રક્રિયા દરમિયાન પંચપ્રાણ એકસાથે નીકળતા નથી પણ તબક્કાવાર પ્રસ્થાન કરે છે. જેમ તમે સીધા એક દિવસમાં જ જન્મ્યા ન હતા, આ બસ એવું જ છે. તમે સંપૂર્ણ જીવન બન્યા તે પહેલાં 9 મહિનાનો સમય લાગ્યો હતો. તેવી જ રીતે સૌ કોઈનું પ્રસ્થાન પણ એમ જ નથી થઈ જતું. શરીરમાંથી જીવન તબક્કાવાર ધીમે ધીમે નીકળે છે. સામાન્ય રીતે મરનારી વ્યક્તિને આ તબક્કામાં થોડી મદદથી ફાયદો થઈ શકે છે. સૌ કોઈ મરે છે અને જીવનના કોઈ પડાવ પર આપણે સૌ આપણા કોઈ પ્રિયજનને ગુમાવી દઈશું તો આપણે ચોક્કસ એવું ઈચ્છીએ છીએ કે તેમની સાથે કંઈક સારું થાય. માની લો કે તમે ભાડાના ઘરમાં રહો છો અને મકાન માલિક તમને ઘર ખાલી કરવા કહે છે તો તમે ઘર ખાલી કરશો, પણ તબક્કાવાર. તમે કદાચ ફર્નિચર લઈ જાઓ પણ રસોડાનો સામાન પડ્યો રહે, કે તમે કદાચ રસોડાનો સામાન લઈ જાઓ અને તમારી પથારી હજુ પડી હોય, કારણ કે હજુ તમે તે જગ્યાએથી પૂરા અલગ થયા નથી. તમે વારંવાર ત્યાં પાછા આવીને તે ઘર સાથે જોડાયેલા રહેવા માગો છો. જ્યારે મકાન માલિક આ જુએ તો તે બધું બહાર ફેંકી દેશે. એક અર્થમાં તમારી સાથે બિલકુલ એવું જ કરવાની જરૂર છે. જો તેઓ એવા યોગી હોય કે જેમણે તેમના 5 વાયુ પર પૂરતું કામ કર્યું છે તો જ્યારે તેઓ જાય ત્યારે તેઓ બધું ભેગું કરીને જતા રહેશે. તેઓ મૃત શરીર આસપાસ ભટકવા માંગતા નથી. તેથી જ્યારે તેઓ ખાલી કરે તો બધું ખાલી કરી દે છે. પ્રસ્થાન કરવાનો આ સારો રસ્તો છે, પરંતુ આવી રીતે જવા માટે પોતાની ઊર્જા પર અમુક પ્રમાણમાં મહારત મેળવેલી હોવી જોઈએ. જો કોઈ વ્યક્તિ આવી રીતે પ્રસ્થાન કરે તો કોઈ વિધિ કરવાની જરૂર નથી, કારણ કે તે સમગ્રપણે પ્રસ્થાન કરી ચૂક્યો છે. પણ જો તમને ખાલી કરતા ન આવડતું હોય, જો તમે જ્યાં રહેતા હોય તેની સાથે ગાઢ બંધન બની ગયું હોય અને તમે તબક્કાવાર ખાલી કરતા હોવ તો કોઈ તમને બહાર તરફ થોડો ધક્કો આપી શકે છે. મૃત્યુના પહેલા 3 થી 5 દિવસમાં આ પ્રક્રિયા ખૂબ અસરકારક રીતે કરી શકાય છે. 11 દિવસ સુધી પણ તેની સંભાવના ઘણી સારી રહે છે. 14 દિવસ સુધી પણ તે શક્ય છે, પણ ત્યારબાદ તે અઘરું બની જાય છે. જો મૃતક યુવાન હોય અથવા શરીર છોડ્યા બાદ પણ તેઓ અત્યંત જીવંત હોય તો 40 કે 48 દિવસો સુધી કંઈક કરવાની સંભાવના રહે છે. ત્યારબાદ એ દેહવિહીન જીવ સુધી પહોંચવાની આપણી ક્ષમતા ઓછી થતી જાય છે. હજુ જ્યાં સુધી તેઓ ભ્રમિત અને બદલાવની અવસ્થામાં હોય ત્યારે તેઓ વધુ ઉપલબ્ધ હોય છે. આ એવું છે કે તમને જીવનમાં કોઈ મોટી સમસ્યા આવે અને ત્યારે મારી પાસે આવીને તમે અરજી કરો કે સદગુરુ, મહેરબાની કરીને કંઈક કરો. હવે તમારી સાથે કામ નિપટાવવું સરળ છે. પણ જ્યારે તમે થોડી સારી સ્થિતિમાં હો અને આરામમાં હો ત્યારે તમારી સાથે કોઈ વાત પણ ન કરી શકે. આ જીવ પણ એવા જ છે. 14 દિવસમાં તેઓ તેમના નવા રહેણાંકમાં ગોઠવાઈ જશે અને તેમને મનાવવા થોડું અઘરું બની જાય છે. વધુમાં, જો તમે અમુક ચીજો કરીને ભૌતિક પ્રણાલીમાંથી નીકળી રહેલા વ્યાનવાયુને તોડી નાખો તો સૂક્ષ્મ શરીરને ટકી રહેવા માટે જરૂરી વ્યાનવાયુ નહીં મળે. તેથી તે વિખરાવા લાગશે. અત્યારે પણ જો આપણે તમારા શરીરમાંથી વ્યાનવાયુ કાઢી નાખીએ તો તમારું શરીર ચકનાચૂર થઈ જશે. શરીર જાતે જ પોતાને નષ્ટ કરવાનું શરૂ કરી દેશે.
મૃત્યુ બાદ જ્યારે તમે તે સૂક્ષ્મ તંત્રમાં જતો વ્યાનવાયુ કાઢી નાખો અથવા તો તેની માત્રા મર્યાદિત કરી નાખો તો તેનો સુરક્ષિત રાખવાનો ગુણ નષ્ટ થઈ જાય છે. હવે તે નવું શરીર મેળવવા માટે ખૂબ જ બેચેન બની જાય છે. તેથી આ વિધિઓ શરીરમાંથી વ્યાનવાયુના નીકળવાની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા અને તેને આગળ વધવાથી રોકવા માટે છે. હવે આ લગભગ એવું જ છે કે તેઓ કોઈ નવા સ્થળે કે પછી કોઈ નવા દેશમાં જતા રહ્યા હોય, પરંતુ તેમની પાસે હજુ સુધી કોઈ ઓળખપત્ર ન હોય. તેથી તેમને રહેવા માટે કોઈ જગ્યા નથી મળતી અને તેઓ ક્યાંય જઈ પણ શકતા નથી. તેઓ નષ્ટ થવા લાગશે. અંતિમ સંસ્કાર માત્ર મૃતકને તેની યાત્રામાં સહયોગ કરવા માટે જ નથી, પરંતુ તેમના માટે પણ લાભકારી છે જેઓ હજુ જીવિત છે. કારણ કે જો મરનાર વ્યક્તિ આપણી આસપાસ ઘણી માત્રામાં અસ્થિર જીવન છોડી જાય છે તો આપણું જીવન પણ સારું નહીં રહે. એવું નથી કે ભૂત આવીને તમને પકડી લેશે, પરંતુ તે વાતાવરણને પ્રભાવિત કરશે. આસપાસ રહેતા લોકોને તે માનસિક રીતે પ્રભાવિત કરશે. આસપાસના જીવનની ગુણવત્તાને પણ તે પ્રભાવિત કરશે. આ કારણે જ વિશ્વની દરેક સંસ્કૃતિમાં મૃતકો માટે તેમના પોતાના રીતિરિવાજ છે. સામાન્ય રીતે તેમાંથી મોટા ભાગના મૃતકના પ્રિયજનોના અમુક માનસિક પાસાઓને શાંત કરવા વિશે છે. અમુક રીતે તેમાં અમુક પ્રાસંગિકતા અને વિજ્ઞાન પણ હતું, પરંતુ કદાચ ભારતીયો પાસે જેટલી વિસ્તૃત પ્રક્રિયાઓ છે તેટલી બીજી કોઈ સંસ્કૃતિમાં નથી. આ સંસ્કૃતિએ મૃત્યુને જેટલી ગહનતા અને સમજણથી જોયું છે તેટલું કોઈએ જોયું નથી. મૃત્યુ થવાની ક્ષણથી કે પછી મૃત્યુ થાય તે પહેલાંથી વ્યક્તિને સૌથી લાભદાયક રીતે મરવામાં સહાય કરવા માટેની વિસ્તૃત પ્રણાલીઓ છે. જીવનને દરેક સંભવ દૃષ્ટિકોણથી જોયું હોવાથી તેઓ દરેક બાબતમાંથી મુક્તિ અથવા મોક્ષ માટે મહત્તમ ફાયદો મેળવી લેવા માગે છે. જો મૃત્યુ થવાનું હોય તો તેઓ તેનો ઉપયોગ કરીને પણ કોઈ રીતે મુક્તિ મેળવવા માગે છે. તેથી તેઓએ મરણોન્મુખ લોકો માટે અને મૃતકો માટે શક્તિશાળી કર્મકાંડ બનાવ્યા. આજે આ વિધિઓ વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે કારણ કે તેમની અંદર જીવન પ્રક્રિયાની જરૂરી સમજ વિના આ ધરતી પર લગભગ દરેક વ્યક્તિ અજાગરૂકતામાં મરવા લાગ્યો છે. જૂના જમાનામાં મોટાભાગના લોકો સંક્રમણ એટલે કે ઇન્ફેક્શન અથવા બીમારીથી મરતા હતા. તેથી લોકોએ શરીરથી પરે તેમની સહાયતા માટે એક આખું વિજ્ઞાન વિકસિત કર્યું હતું. જ્યારે તેઓ શરીરમાં હતા ત્યારે કદાચ આસપાસના લોકો સમજી નહોતા શકતા કે કયો રોગ છે, અથવા તો તે વ્યક્તિને જરૂરી સારવાર મળતી ન હતી, અથવા તેમને બીજું કંઈ થતું અને તેઓ મૃત્યુ પામતા. તો ઓછામાં ઓછું વ્યક્તિની મૃત્યુ બાદ તેઓ એ રીતે તેમની સહાયતા કરવા માગતા હતા કે તેમને વધુ સમય સુધી ભટકવું ન પડે અને તેઓ જલ્દીથી વિલીન થઈ જાય. આ રીતે આ વિધિઓ પાછળનું આખું વિજ્ઞાન વિકસિત થયું. દુર્ભાગ્યે આજે મોટા ભાગે તે એક અર્થવિહીન કર્મકાંડ બની ગયા છે જે જરૂરી સમજ કે નિપુણતા વિના કરવામાં આવી રહ્યા છે. જે સમાજમાં મૃતકોની યોગ્ય દેખરેખ કરવામાં નથી આવતી તે સમાજમાં કિશોરાવસ્થાના બાળકો તેના લીધે ઘણું કષ્ટ ભોગવશે. દેહવિહીન જીવ કિશોરવયના જીવન તરફ સૌથી વધુ આકર્ષિત થાય છે કારણ કે આસપાસ તેઓ જ સૌથી વધુ સહેલાઈથી ઉપલબ્ધ હોય છે અને આવી વસ્તુઓથી સૌથી ઓછું સુરક્ષિત માનવ જીવન તેઓ હોય છે. કિશોરાવસ્થા એ સાપની કાંચડી ખેરવવાની પ્રક્રિયાના માનવ સ્વરૂપ જેવું છે, જ્યાં ન માત્ર શારીરિક રીતે પરંતુ દરેક સ્તરે વિકાસ અત્યંત ઝડપથી થઈ રહ્યો હોય છે. તેથી જ આ સમયમાં જીવન બાહ્ય પ્રભાવો તરફ અત્યંત અસુરક્ષિત બની જાય છે. તેથી જો આસપાસમાં સકારાત્મક કે નકારાત્મક ઉર્જા હાજર હોય તો કિશોરો સૌથી પહેલાં તેને ગ્રહણ કરે છે. કિશોરોમાં છોકરાઓની સરખામણીએ છોકરીઓ આ ચીજો પ્રત્યે વધુ અસુરક્ષિત હોય છે, પણ કિશોરાવસ્થા પહેલાંની અવસ્થામાં એટલે કે 8 થી 10 વર્ષ સુધીના ઉંમરના બાળકો આ ચીજોથી સુરક્ષિત હોય છે. પ્રકૃતિએ તેમને તે સુરક્ષા આપી છે, તેથી તમારે તેમને ખાસ સુરક્ષા આપવાની જરૂર રહેતી નથી. મોટાભાગે 10 થી 20 વર્ષની ઉંમરના બાળકો પ્રભાવિત થઈ શકે છે. જ્યારે હું આ પ્રભાવિત થવાનું કહું છું ત્યારે તેઓ દારૂ અને ડ્રગ્સના રવાડે ચડીને ભટકી જાય તેની અથવા તેમની હોર્મોન સંબંધિત પ્રતિક્રિયાઓ વિશે વાત નથી કરતો. એ પણ થઈ શકે છે, પરંતુ બીજા ઘણા પ્રકારના પ્રભાવો તેમના પર પડી શકે છે. આજે તમે જોઈ શકો છો કે ખાલી કિશોરાવસ્થામાંથી પસાર થવામાં જ બાળકો કેટલી ઉથલપાથલમાંથી પસાર થાય છે. પાછલી પેઢીઓમાં કિશોરાવસ્થા આટલી સંઘર્ષમય ક્યારેય ન હતી.
તેનું એક કારણ એ છે કે પ્રસ્થાન કરી ગયેલા લોકોની આપણે યોગ્ય સંભાળ નથી લઈ રહ્યા. આ એવું છે કે કોઈ ખુલ્લું સોફ્ટવેર આસપાસ ભટકી રહ્યું છે અને કિશોર જીવન તેમાં સ્વાભાવિક રીતે જ ગૂંચવાઈ જાય છે. તેથી દરેક સંસ્કૃતિમાં લોકોએ સચેતન સમજ અથવા સહજ જ્ઞાન દ્વારા કોઈને કોઈ રીતે કિશોરો માટે એક સુરક્ષાત્મક વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ઘણી પરંપરાઓમાં મૃતકોના સ્થાનને હંમેશા પવિત્ર સ્થાન તરીકે રાખવામાં આવતા અને ત્યાં મહિલાઓ અને બાળકોને પ્રવેશની મંજૂરી ન હતી. પછી તે માયા સભ્યતાના લોકો હોય કે અમેરિકાના મૂળભૂત રહેવાસીઓ કે લેટિન અમેરિકન લોકો, સ્ત્રીઓ અને બાળકોનો તે જગ્યાઓમાં પ્રવેશ વર્જિત હતો. ચોક્કસપણે ભારતમાં આવા સ્થાનો માટે વિસ્તૃત નિર્દેશો હતા કે કોણ અને ક્યારે જઈ શકે વગેરે. આ માત્ર માનસિક કારણોના લીધે જ નથી, તેનો પ્રણાલી પર અસ્તિત્વગત પ્રભાવ પડે છે અને જે લોકો તેના પ્રત્યે વધુ અસુરક્ષિત છે તેમના પર તેની વધુ અસર થશે. તેથી આ સંસ્કૃતિમાં શરીરનો નિકાલ કર્યા બાદ તે વ્યક્તિને સ્વચ્છ કરવા માટેની પણ વિસ્તૃત પ્રક્રિયાઓ હતી. દુર્ભાગ્યે સમય સાથે લોકોએ આ પ્રક્રિયાઓને એવી રીતે વિકૃત અને પાખંડી બનાવી દીધી છે કે આ રીતિરિવાજ હવે મોટા પાયે વેપાર બની ગયા છે. જાણે કે રીતિરિવાજોનો કોઈ તમાશો કરવામાં આવી રહ્યો હોય. હજુ પણ અમુક લોકો છે જે આ સારી રીતે કરી શકે છે, પરંતુ તેઓ અત્યંત દુર્લભ બની ગયા છે. અમુક લોકો માટે આ વ્યવસાયની એક કાયમી વ્યવસ્થા બની ગઈ છે, કારણ કે અર્થવ્યવસ્થાની સ્થિતિ ભલેને ગમે તે હોય, લોકો તો મરવાના જ છે. તેથી જ્યારે આવી તક હોય તો તેઓ તેને જતી કરવા માગતા નથી. વ્યાપાર કરી લેવાની વૃત્તિ એટલી પ્રબળ બની ગઈ છે કે તે મરેલાને પણ નથી છોડતી. ઋણાનુબંધ, ઋણની ઝાડ. જો તમારે એ સમજવું હોય કે મૃત લોકો આપણા જીવન પર કેવી રીતે પ્રભાવ પાડી શકે છે, તો તમારે સૌથી પહેલાં ઋણાનુબંધ શું છે એ સમજવું પડશે. તે આવું છે: એક મનુષ્યના એક વ્યક્તિ તરીકેના નિર્માણમાં ઘણી બધી ચીજોની જરૂર પડે છે. તેમાંથી લગાવનું પાસું અત્યંત મહત્ત્વ ધરાવે છે. જોકે આધુનિક સમાજોએ તેની ઘોર ઉપેક્ષા કરી છે. આપણી 5 ઇન્દ્રિયો જેના પણ સંપર્કમાં આવે, એક રીતે જાણતા કે અજાણતા, જાગૃત રીતે કે અજાગૃત રીતે, આપણે તેની સાથે એક ચોક્કસ બંધન બનાવી લઈએ છીએ. માત્ર આપણી આસપાસના લોકો સાથે જ નહીં, પરંતુ જે જમીન પર આપણે ચાલીએ છીએ, જે હવા આપણે શ્વાસમાં લઈએ છીએ અને જે કંઈ પણ આપણે જોઈએ, સાંભળીએ, સૂંઘીએ, ચાખીએ કે સ્પર્શ કરીએ છીએ, તે બધાની સાથે આપણે એક બંધન બનાવી લઈએ છીએ. આવું એટલા માટે કે તેમાં એક નિશ્ચિત માત્રામાં ઊર્જાનું રોકાણ કર્યા વિના આમાંથી કોઈ ચીજ થતી નથી. તેમાં થોડી ઊર્જાનું રોકાણ કર્યા વિના તમે કોઈ વસ્તુ જોઈ શકતા નથી. તેમાં થોડી ઊર્જાનું રોકાણ કર્યા વિના તમે હકીકતમાં કંઈ સાંભળી પણ ન શકો. તેમાં રોકાણ કર્યા વિના તમે કશાનો સ્વાદ ન લઈ શકો અને અડી પણ ન શકો. આ રોકાણની સાથે એક બંધન આવે છે. પરંપરાગત રીતે તેને ઋણાનુબંધ કહેવાય છે. ઋણાનુબંધનું અસ્તિત્વ છે કારણ કે શરીરની પોતાની સ્મૃતિ હોય છે. એ ચોક્કસ પ્રકારની ભૌતિક સ્મૃતિ છે જે તમે તમારી અંદર ધરાવો છો. માતા પિતામાંથી બાળકોમાં આવતા આનુવંશિક પાસાઓથી તે અલગ છે. જીવન દરમિયાન તમે ઘણી બધી રીતે ઋણાનુબંધ ગ્રહણ કરો છો. એક સામાન્ય રીત છે શારીરિક સંપર્ક દ્વારા. કોઈ પણ ભૌતિક પદાર્થ સાથેની નિકટતાને તમારું શરીર યાદ રાખે છે. આ જ કારણે ભારતમાં પરંપરાગત રીતે લોકો હાથ જોડીને એકબીજાનું અભિવાદન કરે છે, કારણ કે તેઓ વધારાનું ઋણાનુબંધ ગ્રહણ કરવા નથી ઈચ્છતા, જે બંધન પેદા કરીને તેમની મુક્તિની પ્રક્રિયામાં વિઘ્ન નાખી શકે. અમુક પ્રકારના પદાર્થો સાથેનો સંપર્ક અન્ય ચીજો કરતાં વધુ પ્રભાવ પણ પાડે છે. ભારતમાં પરંપરાગત રીતે લોકો ક્યારેય મીઠું, તલ કે તલનું તેલ જેવા પદાર્થો બીજાના હાથેથી નથી લેતા, કારણ કે તેઓ ઋણાનુબંધ બાંધવા નથી માગતા. તમે ખાલી કોઈના કપડાં પહેરો તો પણ ઋણાનુબંધ વિકસિત કરી શકો છો. યોગ કેન્દ્રમાં સૌ બ્રહ્મચારીઓ તેમના કપડાં અલગ ધોવે છે, કારણ કે તેઓ સૌ સાધના કરે છે અને સૌની પોતપોતાની લાક્ષણિકતાઓ છે. અમે નથી ઈચ્છતા કે તે બધું એકબીજામાં ભેગું થઈ જાય. આ પ્રકારની ભેળસેળ અટકાવવા માટેનો બીજો રસ્તો એ છે કે દર વખતે કપડાં ધોતી વખતે તેમાં માટીનું આવરણ ચડાવી દેવું. સાધુઓ અને સંન્યાસીઓ તેમના કપડાંને રંગવા માટે હંમેશા બારીકીથી ગાળેલી લાલ માટીનો ઉપયોગ કરે છે.
સામાન્ય રીતે શરૂઆતમાં તે કપડાં સફેદ હોય છે, પરંતુ લગાતાર ઝીણી માટીથી ધોવાના લીધે તે માટી જેવા લાલ રંગના થઈ જાય છે. તે એ વાતને સુનિશ્ચિત કરવા માટે છે કે તેમનું ઋણાનુબંધ માત્ર પૃથ્વી સાથે હોય, ન કે લોકો અને આસપાસની ચીજો સાથે. ઋણાનુબંધ પેદા કરવાની બીજી રીત સંબંધોના માધ્યમથી છે. જો તમે ખાલી કોઈનો હાથ પકડો તો પણ તમે ઋણાનુબંધ વિકસિત કરી લો છો. દરેક સંબંધો પૈકી બીજા કોઈ પદાર્થ સાથે સંપર્કની સરખામણીએ યૌન સંપર્કોનો તમારા પર સ્મૃતિ છોડવાના સંદર્ભમાં પ્રભાવ સૌથી વધારે હોય છે. તે અપરાધભાવ કે પોતાને અપરાધભાવથી મુક્ત કરવાનો સવાલ નથી. અપરાધભાવ એક સામાજિક ઘટના છે. કઈ વસ્તુમાં તમે અપરાધભાવ અનુભવો છો તે હકીકતમાં તમારા સમાજના માપદંડો પર નિર્ભર કરે છે. એક સમાજમાં તમને કોઈ બાબત વિશે અપરાધભાવ હોય તો અન્ય સમાજમાં તેના વિશે કોઈ અપરાધભાવ ન પણ હોય. આ સામાજિક નિયમો વિશે નથી, આ એક અસ્તિત્વગત વાસ્તવિકતા છે. ભારતીય સંસ્કૃતિ મૂળભૂત રીતે મુક્તિલક્ષી છે. તેથી લોકો ઘણી આકરી મહેનત કરીને પણ એ સુનિશ્ચિત કરે છે કે જ્યારે તેઓ જીવિત હોય ત્યારે તેમનું ઋણાનુબંધ માત્ર એટલું જ રહે જેટલું અત્યંત જરૂરી હોય. જ્યારે તેઓ ભૌતિક રૂપમાં અહીં ઉપસ્થિત હતા ત્યારે લોકોના લોહીના સંબંધો, યૌન સંબંધો અને વ્યવહારિક સંબંધો હતા, અને તેના લીધે એક પ્રકારની ભૌતિક એકરૂપતા આવી ગઈ હતી. તેથી તે વ્યક્તિ સાથે ઋણાનુબંધ હતું. જ્યારે તે વ્યક્તિનું મૃત્યુ થતું ત્યારે તે વ્યક્તિ સાથેના ઋણાનુબંધને ખતમ કરવાના દરેક સંભવ પ્રયત્નો કરવામાં આવતા. આ સંસ્કૃતિ આટલી જાગૃત રહી છે. સારી રીતે જીવવા માટે મૃત વ્યક્તિ સાથેનો આ સંબંધ તોડવો અત્યંત જરૂરી છે, કારણ કે જીવનની પ્રકૃતિ એવી છે કે ક્યારેક તમે અમુક વસ્તુઓ પ્રત્યે ઉપલબ્ધ બની શકો છો અને ત્યારે સારી અને ખરાબ બંને બાબતો તમારી અંદર પ્રવેશી શકે છે. જો આ ઋણાનુબંધને યોગ્ય રીતે તોડવામાં ન આવે તો જેવું આધુનિક સમાજોમાં જોવા મળે છે તે ચોક્કસપણે તમારા ભૌતિક બંધારણને પ્રભાવિત કરી શકે છે. તે તમારા શરીર અને માનસિક બંધારણને એવી રીતે કમજોર કરે છે કે તમે શોકથી પીડિત તો હશો જ, પરંતુ તે જીવનને પણ એક રીતે અસ્તવ્યસ્ત કરી દેશે. તેના લીધે જ ભારતીય સંસ્કૃતિએ જાગૃત રીતે ઋણાનુબંધને વિલીન કરવા માટે મૃત્યુ બાદ કરવાના કર્મકાંડની ઘણી પ્રક્રિયાઓ વિકસિત કરી. અસ્તુ. તો મિત્રો, આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે. તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમારા અન્ય સાહિત્ય પ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા, તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે. એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો. અને હા, આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજ બુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય. ફરી મળીશું નવા પ્રકરણમાં. ધન્યવાદ.